નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોના અહેવાલ વચ્ચે પણ વૈશ્વિક બજારોમાં ઘટાડાનું વલણ. ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 50 કરતાં વધુ અંકનો ઘટાડો. આજે સંસદના ચોમાસુ સત્રનો બીજો દિવસ. ગઈકાલે પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે વારંવાર બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઈ હતી. નવી દિલ્હી સ્થિત સંસદ ભવન ખાતે એનડીએની બેઠક યોજાઈ. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક મામલે કડક સજાની તરફેણ કરી. ફરી પેપર લીક ન થાય તે માટેના પ્રયાસ પર ભાર મૂક્યો અને દોષિતોને કડક સજાનો ઉલ્લેખ કર્યો. એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોને નુકસાન નહીં જવા દેવામાં આવે. અમદાવાદની ચાંગોદર પોલીસે ફટાકડાના ગેરકાયદેસર 2 ગોડાઉન ઝડપીને 39.57 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો. બોટાદના બરવાળાથી નાવડા રોડ પર ખમીદાણા ગામ પાસે ટ્રક પલટી જતા 2ના મોત, 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ. સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ. નવસારીના ગણદેવીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ થયો. પંચમહાલના શહેરા ખાતે 24મી જુલાઈએ તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરમાં પ્રારંભ. ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ ભારતનું નેતૃત્વ કરશે. પશ્ચિમ બંગાળ સરકાર જી રામજી યોજનાના અમલીકરણને ઝડપી બનાવવા પંચાયતના અધિકારીઓ, સરપંચ અને સભ્યોને તાલીમ આપશે અને રામ મંદિર દાન ઉચાપત મામલે સર્વોચ્ચ અદાલત આગામી 27મી જુલાઈએ સુનાવણી હાથ ધરશે. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.